સુખડી બનાવી મમ્મી? ઓ બેટા ઘઉંના લોટની સુખડી બનાવી, એકદમ મસ્ત સોફ્ટ. પોચી પોચી. હા, કેવી રીતે બનાવી? હેડ શીખવાડું તને. એનું જો એક વાટકી ઘી લઈ લીધું. ઘી હવે ગરમ કરવા દેવાનું, થવા દેવાનું. ગરમ કરી લેવાનું હા, ઘીને. અમારે પહેલા એના અમે નેના હતા ને તો પાસેનું પાલું હતું ઘરમાં આવું. એટલે એટલું હવા પાસેની કરવાની હોય ને ઘરમાં થાળી ભગવાનને ધરાવવાની હોય તો તે પાલાનું માપ લઈ કરતા, પણ આપણા વાટકી મોટી હોય ને એટલે એટલું થઈ જાય હવા પાસે જેવું. બરાબર. એટલા માટે એટલે એ માપ જ રાખવાનું હો. એટલે ગરમ થાળી ભગવાનને ધરાવવાની, એટલે બીજું કશું એડ નહીં કરવાનું એમાં. આપણે ઘેર ખાવા કરીએ ને તો એમાં કરવાનું, અમુક ભગવાનને ધરાવે એટલે ખાલી એકલી થાળી જ કરવાની. શ્રીફળને થાળી એટલે એક વાટકી ઘી લીધું ને એના એ જ વાટકી 1 વાટકી લોટ. 2. ઘી ગરમ થાય ને એટલે લેવાની, એટલે ચીકણું ના થાય. દબાઈ નહીં ભરવાનું, પોલું પોલું ભરી દેવાનું. ગીલું સહી છે. ગેસ ધીમો કર્યો હું નાખી દઉં. મિક્સ કરવાનું. હા, આવું મિક્સ કરવાનું. ઘી ગરમ થાય ને નખે ને એટલે ચીકણી ના થાય બધા. બરાબર. એટલે બસ આ ઘણી વાર ખાલી ઘી ગરમ થયું એટલા ફૂલ ગેસ રાખ્યો. હવે ધીમો જ રાખવાનો અને ચડવી જવાનો. ધીમા ગેસે કલર ચેન્જ થાય ને તાર છે. એનો કલર ચેન્જ થશે. હા, કલર ચેન્જ થશે. બદામી કલરનો થઈ જાય ને ત્યાં લગી જો માસ્તર આવી છે ને. 1 વાટકી ઘી, 1 વાટકી ગોળ, 2 વાટકી લોટ, સુખડીનું માપ. જેમ જેમ મિક્સ કરી એમ થોડું થોડું પેલું એ થતું જ જાય ને. જો સપાટી છોડવા માંડે ને હા. હજી ઘડીક વાર ચડશે ને એટલે વરાથી એ ઢીલું થઈ જશે. એકદમ હલકું હલકું થઈ જાય. બરાબર. એકદમ સપાટી છોડ દે ને એવું કરવાનું હોય. પણ કલરથી જ ખબર પડી જાય કે એના આપણો ઘઉંનો લોટ જે હોય ને રોટલીનો એની આપણે બનાવીએ ઝીણી. બરાબર. એટલે કે ચડી રહ્યો એમ ખબર પડી જાય. બધા ભાખરી લોટની એ બનાવું એવી રીતે બધા અલગ અલગ હોય. હવે થોડું ચડી રહેવા હોય એટલે અમુક દૂધ રેડતા હોય, કોઈ મલાઈ નાખતું હોય, બધાની પદ્ધતિ અલગ હોય. બરાબર. પણ આપણે કશું એડ નહીં કરવાનું આજે. થોડી વાર થવા દે. પછી ચડવા દે. હા મમ્મી, આછો કલર થઈ ગયો. આમ શરૂઆતમાં બહુ ડાર્ક ચોકલેટી કલર હતો. અરે એ વ્હાઈટ કલર ઉપર હતો ના ચોકલેટી ઉપર થઈ ગયું કે એવું કહેવાય. હા, હવે ચડી રહેવાનું. તું જ જો ચડી ગયું. મસ્ત ચડી ગયો. હા, વળગર ને તાવેટા ઉપર જુઓ. એ ચડ્યું. બરાબર. કેવું ઓર રાખવાની. હવે આ બધું લઈ લેવાનું નીચેથી. ગેસ તો એકદમ ધીમો રાખવાનો. અને સુખડી બનાવો, મોહનથાળ બનાવો, ગમે તે બનાવીએ ને તો એનું જાડા તળિયાવાળું વાસણ લેવાનું. ધીમા ગેસે સતત હલાય કરવું પડે અને શેકવું પડે એટલે. હવે ગેસ બંધ કરી દીધો મેં. ગેસ બંધ જ કરી દે. પછી ગો જાડા તળિયાવાળું હોય ને વાસણ એટલે ગરમ જ રહે. હવે ગોળ એડ કરી દેવાનો. પછી વાટકી માપ હતું ને ઘડીક વાર ઢીલું થશે. ગોળનું પાણી. ગોળ વગર ને એટલે બરાબર મિક્સ કરવાનું છે. બરાબર મિક્સ કરવાનું. ઘણી વાર હલાય. ગેસ તો બંધ જ છે એટલે હલાવવાનું જો થઈ ગયું. પાછો થોડો કલર ચેન્જ છે. ચેન્જ થયું. અને તો અત્યારે આપણે ડ્રાય ફ્રૂટ ને નાખવું ને બધું અત્યારે નાખી દેવાય. પણ આપણે સાદી કશું વાત સિમ્પલ નહીં બનાવીએ. નાખવાનું. મસ્ત ચડી ગઈ તારા આવું થાય ને. હવે થાળીમાં કાઢી દેવાની. આપણે ઘીમાં તો બનાવીએ એટલે કશું થાળીમાં ઘી બી લગાવવાની જરૂર નથી. ટીમનામ જ થઈ જશે. ટીમનામ જ થઈ જશે. આમાં એડ પણ જોઈ લેવાનું પછી થોડો મોટો ગોળ સમારાઈ ગયો હોય ને ચોકબુલમાંથી ખમમ કરીએ એટલે હોય તો એ ઓગળી જાય એમ. નહીં પણ હા નહીં. લે તાવે તો પકડશે બેટા.
પડી છે ને બધી હવે તો અડાડવાની એ જરૂર ના હોય. આવી રીતે મસ્ત સોફ્ટ સુખડી તૈયાર થઈ જાય. હવે પહેલાં આનાથી આમાં મસ્ત કરી દેવાની, પછી વાટકી પછી વાટકી પીવાની. આ કદી કડક ના થાય એમ આવી રીતે બનાવીએ ને હા. એટલે એકદમ સોફ્ટ થાય. દાદા દાદી ને એમ બધા કોઈને દોત ના હોય ને તો એ બધો ખાઈ શકે. બરાબર અમુક વાર ગોળ એવો આવે એટલે કડક થાય, પણ આ રહી કદી ના થાય એવી રીતે. બરાબર એટલે થઈ જાય. થોડી ઠંડી થાય તો પછી પીસ પાડીએ. હા, ઠંડી થઈ જાય કે એકદમ ઠંડી નહીં કરી દેવાની બેટા. થોડી ગરમ હોય ને એટલે પીસ પાડી દેવાના. બરાબર એટલે આપણે પીસ પાડી દઈએ ને એટલે ગરમ હોય એટલે ફટફટ પડી જાય. બરાબર એટલે સુખડી થઈ ગયા. આવી રીતે પીસ પાડી દેવાના બધા પડી જાય. હું ભગવાનને ધરાવું પછી બીજી હજી ગરમ બનાવી છે. થોડી ઠંડી થવા દો. ઠંડી થવા દો. ઠંડી એ થઈ જાય ને ભગવાનને ધરાઈ ધરાવી દીધી હોય. પટલે નીચેથી તો ઉકળી જ છે. પૂછી પૂછી બનીએ તે ભાગી જાય. હા, એકદમ સોફ્ટ છે. મસ્ત ગમે તેમ જોત વગરના બધો પડે એવી સુખડી તૈયાર. આવી જાઓ મિત્રો સુખડી સુખડી ખાવા. રાધે રાધે.